હેલો, ગુડ મોર્નિંગ. 11મા ધોરણમાં આપણે સુરેખ આયોજન એ ચેપ્ટર શીખાતા, બરાબર. એમાં એ ચેપ્ટરમાં જે છેલ્લો ટોપિક હતો, તમને જુદી જુદી 2 અથવા 3 અથવા 4 અસમતાઓ આપેલી હોય. 2 સમીકરણો છે, 2 અસમતાઓ એ દ્વિચલ હોય અથવા 3 અસમતાઓ દ્વિચલ હોય અને એની સાથે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, મોટાભાગે આ 2 શરતો હોય. તો એ અસમતાઓ દ્વારા નિશ્ચિત થતો પ્રદેશ, જેને આપણે શક્ય ઉકેલનો પ્રદેશ ગણ કહેશું, એ તમે મેળવતા હતા. ત્યાંથી હવે આપણી વાત આગળ ચાલે છે. જે અસમતાઓ આપી છે એના આધારે શક્ય ઉકેલનો પ્રદેશ ગણ, જે બહુકોણ હોય, એ આપણે નક્કી કરશું. તમને એ પ્રશ્નની સાથે z ઇક્વલ ટુ ax પ્લસ બી આવું એક વિધેય આપ્યું છે, જ્યાં a અને b છે એ કોઈ પણ વાસ્તવિક અચળો છે. દાખલા તરીકે z ઇક્વલ ટુ 2x માઇનસ 3y, z ઇક્વલ ટુ 4x પ્લસ y, આવું. તો એનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય અથવા બંને, મહત્તમ અને ન્યૂનતમ, એને ગણિતની ભાષામાં ઇષ્ટતમ કહેવાય છે. ઇષ્ટતમ એટલે મહત્તમ અને ન્યૂનતમ બંને. માત્ર મહત્તમ મૂલ્ય પૂછ્યું હોય તો એ પ્રમાણે જવાબ કરવાનો, માત્ર ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું હોય તો એ પ્રમાણે, ઇષ્ટતમ મૂલ્ય પૂછ્યું હોય તો મહત્તમ અને ન્યૂનતમ બંને. પણ એના માટે તમારે કોઈ વધારાની મહેનત નહીં કરવી પડે. તમને જે બહુકોણ મળ્યો છે, શક્ય ઉકેલના પ્રદેશ ગણ તરીકે જે બહુકોણ મળ્યો હોય, એના જે શિરોબિંદુઓ હોય ને, એ પ્રત્યેક શિરોબિંદુએ આપેલા હેતુલક્ષી વિધેય, હેતુલક્ષી વિધેય એટલે કયું, z ઇક્વલ ટુ ax પ્લસ by. તો એમાં x અને y ની કિંમત બિંદુના આયામ પરથી મૂકી અને z ના મૂલ્યો એ મેળવવાના રહેશે. એ જે કાંઈ મૂલ્યો તમને મળે, માની લ્યો કે તમને શક્ય ઉકેલના પ્રદેશ ગણ તરીકે એક પંચકોણ મળ્યો છે, એટલે 5 શિરોબિંદુઓ હોય, તો એ 5 શિરોબિંદુ આગળ z નું મૂલ્ય ગણવાનું. એ 5 મૂલ્યોમાં સૌથી મોટું એ z નું મહત્તમ મૂલ્ય અને સૌથી નાનું એ હેતુલક્ષી વિધેયનું ન્યૂનતમ મૂલ્ય. 2 પૂછ્યા હોય તો 2. આપણે શું કરશું, જે દાખલા ગણવાના છે ને એમાં બંને મૂલ્યો એ આપણે સ્પેસિફાઈ કરતા જશું. એટલે ઇષ્ટતમ મૂલ્ય હોય તો 2, મહત્તમ હોય તો 1 જ, ન્યૂનતમ હોય તો 1. પણ કદાચ ને માત્ર મહત્તમ મૂલ્ય કે માત્ર ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું હોય અને તમે 2 દર્શાવી દો તો કાંઈ ખોટું નથી, બરાબર. એ કેના જેવું છે, આપણે સંકલનમાં log માનાંક x સ્ક્વેર પ્લસ 1 લખતા હતા. હવે ખરેખર તો મેથેમેટિકલી વિચારીએ તો x સ્ક્વેર પ્લસ 1 એ એક ધન સંખ્યા જ છે. x કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો x સ્ક્વેર પ્લસ 1 એ મૂલ્ય હંમેશા 1 કે તેથી મોટું, એટલે એને માનમાં ન લખીએ તો ચાલે. પણ આપણે દર વખતે માન લખવું, કારણ કે ક્યારેક માન લખવાનું હોય અને ભૂલી જઈએ તો, બરાબર ને. એટલે આપણે દર વખતે બધા દાખલામાં ભલે એમાં મહત્તમ મૂલ્ય માંગ્યું હોય કે ન્યૂનતમ મૂલ્ય માંગ્યું હોય, આપણે 2 મૂલ્યો સ્પેસિફાય કરતા જશું. ઓકે, હવે તમારી ટેક્સ્ટ બુક ખોલો. ટેક્સ્ટ બુકનું સ્વાધ્યાય 12, ચેપ્ટર 12, એના પેજ નંબર છે 429. પહેલા તો કેટલી વસ્તુ આ વર્ષ પૂરતી તમારે નથી કરવાની એની નોંધ કરો, બરાબર. જો પેજ નંબર 435 પર આવો, 435 પર ઉદાહરણ 4 એ નથી કરવાનું. પેજ નંબર 437 સ્વાધ્યાય 12.1, એમાં 4, 6, 9 અને 10 આ 4 દાખલા નથી કરવાના. આર્ટિકલ 12.3 એ જ પેજ ઉપર છે, સુરેખ આયોજનની વિવિધ પ્રકારની સમસ્યાઓ. એ આખો આર્ટિકલ કેન્સલ થયેલો છે, એટલે ઉદાહરણ 6, ઉદાહરણ 7, ઉદાહરણ 8 અને સ્વાધ્યાય 12.2 આખું એ કેન્સલ, બરાબર. આગળ જુઓ, પ્રકીર્ણ ઉદાહરણો. એમાં ઉદાહરણ 9, ઉદાહરણ 10, ઉદાહરણ 11
એ કેન્સલ કરેલા છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 12 એ આખું કેન્સલ છે. એટલે આપણે બહુ ઓછું કામ કરવાનું છે. હવે જાજો સમય નહીં બગાડીએ અને આપણા પ્રશ્નો એ શરૂ કરીએ. પહેલો દાખલો છે ને એ ઉદાહરણ 1 થી આપણે શરૂ નથી કરતા. તમને એમાં એક દાખલો ગણીને આપ્યો છે જેના ઉદાહરણ નંબર નથી. પેજ નંબર છે 431, 431 પેજ ઉપર 12.2.2 સુરેખ આયોજનના પ્રશ્નના ઉકેલ માટે આલેખની રીત. તો એની જે અસમતાઓ છે એ અસમતાઓને આપણે અહીંયા ઉપયોગમાં લઈ અને પ્રશ્ન સોલ્વ કરશું. આપણે મહત્તમ ન્યૂનતમ મૂલ્યનો પ્રશ્ન એ સમજશું. ચેપ્ટર 12 સુરેખ આયોજન. એટલે એનો નંબર નહીં આપીએ આપણે, એની જે અસમતાઓ છે ને એની નોંધ કરી લઈએ. 5x + y less than or equal to 100, x + y less than or equal to 60, x greater than or equal to 0 અને y greater than or equal to 0. હવે એમાં હમણાં આપણે વાત કરી ને કે મહત્તમ ન્યૂનતમ બે મૂલ્યોની આપણે ચર્ચા કરતા જશું, બરાબર. આના આલેખની વાત 11મા ધોરણ પ્રમાણે જ છે. યાદ કરી લ્યો. તમારી નોટ પડી હોય તો એ જોઈ લ્યો, દર્પણ હોય તો એમાંથી જોઈ લ્યો, ટેક્સ્ટ બુકમાંથી જોઈ લ્યો. છેલ્લે હતું ચેપ્ટરના એન્ડમાં. આના માટે શું કરશું આપણે? 5x + y = 100 આ રેખાનો આલેખ દોરશું અને પછી અસમતાનું સમાધાન કરે એવા બિંદુઓનો ગણ કયો છે એ નક્કી કરશું. સૌથી પહેલા એના અક્ષો સાથેના છેદ બિંદુઓ એ આપણે ગણીએ. y = 0 મૂકો એટલે x બરાબર શું મળશે? 20 અને x = 0 મૂકો તો y બરાબર મળશે 100. એટલે ત્યાં નીચે બિંદુઓ લખી નાખીએ. 20, 0 અને 0, 100. એમાં કઈ વર્ણન લખવાની જરૂર નથી. એવી જ રીતે x + y = 60 તો એમાં આપણે y = 0 મૂકીએ એટલે x = 60 મળશે અને x = 0 તો y = 60 એટલે એના અક્ષો સાથેના છેદ બિંદુઓ 60, 0, 0, 60. x greater than or equal to 0 અને y greater than or equal to 0 એટલે ધન દિશાની અક્ષો સાથેનું પહેલું ચરણ. x અક્ષની ધન દિશા, y અક્ષની ધન દિશા, બરાબર. અને પહેલું ચરણ x = 0 એટલે y અક્ષ, y = 0 એટલે x અક્ષ. પણ બંનેનું મૂલ્ય ધન હોય, x યામ અને y યામ ધન હોય એવું ચરણ પહેલું. એટલે બંને અક્ષોની ધન દિશા સાથે પહેલું ચરણ. તો એના માટે કોઈ અસમતા એ રજૂ કરવાની જરૂર નથી. હજુ આપણે આ જે છેદબિંદુઓ મળ્યા ને 10ના ગુણાંકની કિંમતો છે, બરાબર. એટલે એ પ્રમાણે આપણે અક્ષો અહીંયા બતાવશું. એ આપણો સ્કેલ એ પ્રમાણે રાખશું. તમે જોઈ શકો છો y નું મોટામાં મોટું મૂલ્ય એ 100 છે. આપણે 10ના ગુણાંકમાં સ્કેલ રાખશું. આ બાબતો બિલકુલ 11મા ધોરણમાં તમે શીખી ગયા છો. મેં તમને આલેખ દોરીને પણ એ કરાવ્યું છે. તમે જો નોટ સાચવી હોય તો એમાં જુઓ, નહીતર તમારી ટેક્સ્ટમાં જુઓ. ઓકે, જો અહીંથી લઈએ આપણે 100, 80, 60, 40, 20, 20, 40, 60, 80, 100. એટલે અહીંયા એવા ઉગમ બિંદુ 0. એની નીચે કાંઈ રજૂ કરવાની જરૂર નથી, કારણ કે આપણને બીજા, ત્રીજા કે ચોથા ચરણમાં એક પણ બિંદુની જરૂર નથી. હવે એવી રીતે x અક્ષ પર આપણે વિચારી લઈએ. જો x નું મોટામાં મોટું મૂલ્ય કેટલું? તો કે 60, બરાબર. તો એના માટે અહીંયા બિંદુ મૂકી દઈએ 20, 40, 60. એકાદું બિંદુ વધારે રાખીએ. ચાલો, આટલી x નથી જોતી.
નીચે તરફ નથી જવું, આ તરફ પણ નથી જવું. ઉગમ બિંદુ તમે 10, 20, 30, 40 એ રીતે પણ લઈ શકો, બરાબર. પણ આ બધા 20ના ગુણાંકના સભ્યો છે એટલે 20, 40, 60 એમ કરો તો પણ ચાલે. એક્સ અક્ષની ધન દિશા 20, 40, 60, 80, 100. વાય એક્સની ધન દિશા. હવે બે રેખાઓ જે દોરવાની છે, આપણે જે છેદબિંદુઓ મેળવીને રાખ્યા છે એ બે રેખાઓ એ દોરી લઈએ. 20, 0 અને 0, 100 એમાંથી પસાર થતી એક રેખા 20, 0 અને 0, 100. એક્સ અક્ષ પર 20 અને વાય અક્ષ પર 100. તમારે કદાચ એક્ઝામમાં થિયરીનું પેપર ભરવાનું થાય, પરિસ્થિતિ શું છે એ આપણને ખબર નથી, એક્ઝામ કેમ લેવાશે, પણ કદાચ થિયરીનું પેપર ભરવાનું થાય તો આ બધા આલેખ છે ને એ ભલે બોલપેનથી દોરો પણ ફૂટપટ્ટીનો ઉપયોગ કરજો, એમને હાથેથી દોરતા નહીં. આટલું એક ધ્યાન રાખજો. અને સ્કેલ માટે આન્સર બુક હોય તો એમાં આડી તો લીટી હોય ને, એટલે વાયક્સનો સ્કેલ મળી જાય, અને છતાંય તમારે ફૂટપટ્ટીથી સેન્ટીમીટરના કાપા પાડી અને રાખવું હોય તો પણ ચાલે. ઓકે, 60, 0 અને 0, 60 બે અક્ષ પર 60, 60. બીજું એક તમને યાદ છે છોકરાઓ, જો અસમતામાં માત્ર લેસ ધેન કે ગ્રેટર ધેન હોય તો આવી રેખા છે આપણે ત્રુટક દોરતા હતા. પેલા દોરી લઈએ પછી વચ્ચે ખાચા પાડી દઈએ, એવું. પેન્સિલથી હોય તો થઈ જશે, બોલપેનથી હોય તો નહીં થાય, જોજો. હવે એ બંને અસમતાઓનું પાલન કરે એવા બિંદુઓનો ગણ. સી એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 એટલે અક્ષોની ધન દિશા સાથેનું પહેલું ચરણ, બરાબર. હવે આ અસમતા ઉગમ બિંદુથી ચેક કરી લ્યો, એ સૌથી સહેલું પડે. ઉગમ બિંદુ આનું સમાધાન કરે, એક્સ બરાબર 0 અને વાય બરાબર 0 મૂકો તો 0 + 0 એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100. 0 એ 100 જેટલા અથવા એનાથી નાના, હા નાના છે, તો એ રેખાથી નીચેનો પ્રદેશ, એ રેખાથી નીચેનો પ્રદેશ. આપણે એવું લાગે તો ત્યાં એ રેખાના સમીકરણો લખી નાખીએ એટલે તમને ગૂંચવાડો ના થાય. આ પહેલી જે રેખા છે આ એ છે 5x + y = 100, 5x + y = 100. અને આ જે રેખા દોરી છે એ છે x + y = 60. એટલે આનાથી નીચેનો પ્રદેશ એ નક્કી થઈ ગયું ને. આ જે સમતા છે એનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય કે નહીં તમે જુઓ જોઈએ. એમાં x બરાબર 0 અને y બરાબર 0 મૂકો, અસમતા સાચી છે. હા, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 60. તો એનાથી પણ નીચે, તો બંનેથી નીચેનો પ્રદેશ એટલે આ વચ્ચેનો, આ ચતુષ્કોણીય પ્રદેશ થયો ને, 1, 2, 3 ને 4 શિરોબિંદુ તમને મળશે, બરાબર. એ પ્રદેશને આપણે અલગ પાડીએ, એ શક્ય ઉકેલનો પ્રદેશ ગણ, એને કહેશું આપણે શક્ય ઉકેલનો પ્રદેશ અથવા પ્રદેશ ગણ. શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ એ આપણે જાણવા પડે, અને પછી એનું હેતુલક્ષી વિધેયમાં લખવું. કારણ કે તમે 11મા ધોરણમાં આટલું જ શીખાતા ને એટલે મેં પહેલા એટલી વાત શરૂ કરી. હવે એની સાથે શું એડ કરવાનું છે એ પછી જોઈ લઈએ. આટલું તમે શીખાશો. આવું કરીને મૂકી દેતા હતા કે ભાઈ શક્ય ઉકેલનો પ્રદેશ ગણ આ પ્રમાણે મળ્યો એમ. હવે એના શિરોબિંદુઓ છે એ ગોતવાના છે. તો અહીંયા આ જે બિંદુ છે એને તમે એ નામ આપો, આ બિંદુને એ નામ આપો. એ શું છે 0, 60. પછી ઓ તો ઓલરેડી આપેલું જ છે, આને બી નામ આપો, એ શું છે 20, 0. અહીંયા એક શિરોબિંદુ આવ્યું સી, તો એ આપણે મેળવવું પડશે. એના યામ શું છે બિંદુ સી ના યામ? એ છે ને બે રેખાઓનું છેદ બિંદુ છે,
એટલે આપેલા બંને સમીકરણોને આપણે ઉકેલશું. 5x પ્લસ વાય ઇક્વલ ટુ 100 અને x પ્લસ વાય ઇક્વલ ટુ 60 બાદ કરીએ એટલે 4x ઇક્વલ ટુ 40, x ઇક્વલ ટુ 10. x ની કિંમત 10, સરવાળો x અને y નો સરવાળો 60 છે એટલે y ની કિંમત કેટલી? 50. તો c ના યામ 1050. હવે એનું હેતુલક્ષી વિધેય શું છે એ આપણે જોઈએ. કોનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ગોતવાનું છે? તો કે z ઇક્વલ ટુ 4x પ્લસ વાય, z ઇક્વલ ટુ 4x પ્લસ વાય એનું આપણે સોરી એ ઉદાહરણ 1 હતું. આપણો પ્રશ્ન છે યસ z ઇક્વલ ટુ, હવે રકમ પૂરી કરશું ને, આ શરતોને આધીન z ઇક્વલ ટુ 250x પ્લસ 75y ની મહત્તમ કિંમત મેળવો. આવો પ્રશ્ન છે. એટલે હવે શું કરવાનું? આ પતી ગયું બરાબર. એક કોષ્ટક બનાવશું એટલે લખવું ના પડે બહુ. શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ તમે જોશો ને તો તમારા ઉદાહરણ 1માં આ તો સમજાયું છે એટલે એમાં કઈ હા છે. શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુ પેજ નંબર 433 પર જો, ઉપર જ છે સીધું બરાબર. અને એને સંગત, એ પ્રત્યેક બિંદુને સંગત z ઇક્વલ ટુ 250x પ્લસ 75y એનું મૂલ્ય. બિંદુ એ આપણે ક્રમમાં લેતા જઈએ, એ થી શરૂ કરીએ. એ બિંદુના આયામ શું છે? 060. પછી O 00, પછી B 20 0 અને પછી C 1050. અહીંયા મૂલ્ય એટલે x બરાબર 0 મૂકો અને y બરાબર 60 મૂકો. 75 ગુણ્યા 2 150, 150 ગુણ્યા 3 એટલે 450, એટલે કેટલા થયા? 4500. 0 0 0, 250 ગુણ્યા 20, 25 દુ 50 અને 2 મીંડા બીજા એટલે 5000. તો તમે કેલ્સીમાં ગણી શકો ને. આ કેટલા? 2500. 250 ગુણ્યા 10 એટલે 2500 થયા ને. અને 75 ગુણ્યા 50, 5 5 25, 2 5 7 35 ને 2 37 એટલે 0 5 7 ને 5 12, 6250. તો આ થયું મહત્તમ મૂલ્ય. અને 0 એ થયું ન્યૂનતમ મૂલ્ય. જો કે અહીંયા તમારો જે પ્રશ્ન છે ને એ મહત્તમનો હતો, પણ આપણે વાત કરી ને કે આપણે બે મૂલ્યોની ચર્ચા એ કરતા જશું, મહત્તમ અને ન્યૂનતમ. તો આ રીતે કોષ્ટક આપણે બનાવી લેશું. ઓકે, હવે ઉદાહરણ 1 ની વાત કરીએ. ઉદાહરણ 1. z ઇક્વલ ટુ 4x પ્લસ વાય નું નીચે આપેલ શરતોને આધીન મહત્તમ મૂલ્ય શોધો.
એની અસમતાઓ x plus y less than or equal to 50, 3x plus y less than or equal to 90, x greater than or equal to 0, y greater than or equal to 0. આના જેવો જ પ્રશ્ન થયો. જુઓ, આ જે દ્વિચલ અસમતા છે ને એને સંગત રેખાના સમીકરણો લઈ અને એનો આલેખ દોરવા માટે એના અક્ષો સાથેના છેદબિંદુઓ એ નક્કી કરી લેશું. y equal to 0 તો x equal to 50 અને x equal to 0 તો y equal to 50. એટલે બે બિંદુ મળ્યા ને, અક્ષો સાથેના બે છેદ બિંદુ મળી ગયા, 50 0 અને 0 50. એમ બીજી જે અસમતા છે, સોરી 3x plus y equal to 90, એમાં y બરાબર 0 મૂકશું તો x બરાબર 30 મળશે અને x બરાબર 0 મૂકશું તો y બરાબર 90 મળશે. એટલે 30 0 0 90 10 ના ગુણાંકમાં છે, 20 ના ગુણાંકમાં નહીં મેળાવે, 10 ના ગુણાંકમાં. એટલે પેલા અક્ષો તૈયાર કરી અને બિલકુલ આ પ્રશ્નની જેમ રેખાઓ દોરી લઈએ, શક્ય ઉકેલના પ્રદેશના શિરોબિંદુઓ એ જાણી લઈએ અને પછી આવું કોષ્ટક બનાવી નાખીએ. મૂલ્ય બે દર્શાવતા જશું. ભલે આપણી પાસે મહત્તમ મૂલ્ય પ્રશ્નમાં હોય, પૂછ્યું હોય આપણને મહત્તમ મૂલ્ય, પણ આપણે મહત્તમ ન્યૂનતમ એ બે બતાવતા જશું. બરાબર? છેદબિંદુઓ જે મળ્યા છે એના આધારે એવું નક્કી થઈ ગયું કે આપણી વાત શક્ય ઉકેલનો પ્રદેશ એ પ્રથમ ચરણમાં જ રહેશે. y નું મોટામાં મોટું મૂલ્ય એ 90 છે, તો એ પ્રમાણે આપણે અહીંયા અક્ષો તૈયાર કરીએ. નેવું, 80, 70, 60, 50, 40, 30, 20, 10 અને ઉગમ બિંદુ. x ની મોટામાં મોટી કિંમત કેટલી? 50. ચાલો, એના માટે આપણે અહીંયા સ્કેલથી દર્શાવી દઈએ. 10, 20, 30, 40, 50, એકાદું બિંદુ વધારે મૂકી દઈએ. બરાબર? x અક્ષની ધન દિશા, y અક્ષની ધન દિશા, ઉગમ બિંદુ 10, 20, 30, 40, 50, 60. 10, 20, 30, ઓકે. હવે બે રેખાઓ જે દોરવાની છે એ દોરી લઈએ. બે અક્ષ પર 50-50, 50-50. એક રેખા આ રીતે મળશે. લખી જ લઈએ આપણે રેખા કઈ છે એ નીચે. બરાબર? x plus y equal to 50. પછી x અક્ષ પર 30 અને y અક્ષ પર 90, 30-90 વાળું બિંદુ. x અક્ષ પર 30 એકમ અને y અક્ષ પર 90. ચલો, આ બીજી રેખા. એનું સમીકરણ છે 3x plus y equal to 90. 3x plus y equal to 90. x greater than or equal to 0, y greater than or equal to 0. એ એમ સમજો ને કે રૂટીન બધે દાખલાની શરત હશે, મોટા ભાગે એ શરત આવશે બધે. હવે બંને અસમતાઓ તમે ચેક કરો.
x પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 50 અને 3x પ્લસ વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 90, તો બંનેનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે. એટલે બંને રેખાથી નીચેનો પ્રદેશ, બંનેથી નીચેનો પ્રદેશ એટલે આ પેલો જે દાખલો ગણ્યો ને એની જેમ જ એ ચતુષ્કોણીય પ્રદેશ આપણને મળશે. લગભગ એ દાખલા જેવી જ વાત થાય છે, માત્ર આંકડાકીય માહિતી એ જુદી છે. એને તમે ગમે તે રીતે અલગ પાડી શકો, એવું આમ લીટા જ કરવા એવું નથી. ટપકા કરી દો તોય ચાલે. તમારી પાસે હાઇલાઇટર હોય ને તો હાઇલાઇટ કરી દો એટલા પ્રદેશને, યલો કે ગ્રીન કે એવું હાઇલાઇટર છે એનાથી અલગ કરી દેશો ને તો પણ ચાલશે. આટલો પ્રદેશ મળ્યો. હવે એના શિરોબિંદુઓ એ, ઓ, બી અને સી. તો એમાં બિંદુ સી છે એ આપણે મેળવવું પડશે. એના માટે એ બંને સમીકરણો ઉકેલવા પડશે. ત્યાં ઉકેલ નાખીએ આપણે, ગણતરી અહીંયા પૂરી કરી દઈશું. 3x પ્લસ વાય ઇક્વલ ટુ 90 અને x પ્લસ વાય ઇક્વલ ટુ 50 બાદ કરતા 2x ઇક્વલ ટુ 40 તો x ઇક્વલ ટુ 20. હવે x અને y નો સરવાળો 50 છે એટલે y ઇક્વલ ટુ 30. તો બિંદુ સી ના યામ 20, 30. આની જેમ જ આપણે કોષ્ટક બનાવશું. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ જો એ બિંદુ એનો એક્સએમ કેટલો છે 50, વાયએમ 0, પછી આવશે ઉગમ બિંદુ 0, 0. બી બિંદુનો એક્સએમ 30 છે, વાયએમ 0, અને સી બિંદુ આપણે મેળવું 20, 30. હેતુલક્ષી વિધેય આપણે આપ્યું છે 4x પ્લસ વાય, ઝેડ ઇક્વલ ટુ 4x પ્લસ વાય નું મૂલ્ય 50 ગુણ્યા 4 એટલે 200. વાય બરાબર 0 મૂકવાના ને, 0, 0 એ 0. એવું નથી કે હંમેશા ન્યૂનતમ મૂલ્ય 0 જ આવે. ઘણી વખત ન્યૂનતમ મૂલ્ય ઋણ પણ આવશે. જે આવતું હોય એ જોઈને નોંધ કરશું આપણે. અચ્છા, 30 મૂકીએ તો 30 ચોખ્ખું 120. અને સી બિંદુ એ 20 ચોખ્ખું 80, 80 ને 30 એટલે 110. તો આ 200 છે એ મહત્તમ મૂલ્ય થયું અને 0 છે એ ન્યૂનતમ મૂલ્ય થયું. આપણે માત્ર મહત્તમ પૂછ્યું છે. તમે જવાબ ટેલી કરી લેજો. ઉદાહરણ છે, સ્વાધીનો દાખલો તો પાછળ જોઈ લેજો. બરાબર. મહત્તમ મૂલ્ય 120. આપણે કેમ 200 આવ્યું? 50, 0. હા, એ બિંદુ ખોટું લખાઈ ગયું છે. યસ, એ 050 છે. સોરી, એ વાય અક્ષ પરનું બિંદુ છે ને, એક્સ અક્ષ પર નથી. યસ, ફેરવવું પડશે હો છોકરાઓ. 050 છે એટલે અહીંયા થશે માત્ર 50. એટલે એ મહત્તમ નથી, ન્યૂનતમ નથી. મહત્તમ અહીંયા આવી ગયું. અહીંયા બરાબર. ચાલો, ડન. હવે ત્રીજો પ્રશ્ન, ઉદાહરણ ત્રીજું, બીજું ઉદાહરણ ગણીએ. આ પતી ગયું ને? તમે તમારી નોટમાં દોરજો
શક્ય ઉકેલના પ્રદેશ સુધીની વાત તો 11મા ધોરણમાં થઈ ગઈ છે. ખાલી બહુકોણના શિરોબિંદુઓ જાણી અને ત્યાં આગળ આપેલા વિધેયનું મૂલ્ય એનું કોષ્ટક બનાવવાનું છે. સૌથી મોટી કિંમત અને સૌથી નાની કિંમત એની નોંધ કરવાની છે. બીજું ઉદાહરણ જોઈએ. z equal to 200x plus 500y નું નીચેની શરતોને આધીન ન્યૂનતમ મૂલ્ય શોધો. અહીંયા ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું છે. અસમતાઓ છે x પ્લસ 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10, 3x પ્લસ 4y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 24, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. સૌથી પહેલું કામ શું કરવાનું છે? આ બે અસમતાઓમાં ઇક્વલ ટુ મૂકી અને એને સંગત રેખા માટે અક્ષો સાથેના છેદબિંદુઓ શોધવાના. ઓકે, y બરાબર 0 હોય તો x બરાબર 10 અને x બરાબર 0 હોય તો y બરાબર 5. એટલે x અક્ષ સાથેનું છેદબિંદુ tan 0, y અક્ષ સાથે 0, 5. એમ અહીંયા y બરાબર 0 તો x બરાબર 8 અને x બરાબર 0 તો y બરાબર 6. એટલે 8, 0, 0, 6 આ પ્રમાણે બે બિંદુઓ મળશે. અહીંયા સ્કેલ છે ને 1, 2, 3, 4, 5 એ પ્રમાણે લેશું આપણે. 5, 6, 8, 10 આવી કિંમતો દેખાય છે ને એટલે y યામનું મોટામાં મોટું મૂલ્ય 6 છે. 6 છે ત્રાસું છે કા ફૂટપટ્ટી થોડી ત્રાસી છે. પાછું દૂર નાખીએ. ચાલો ક્યાં સુધી જવાનું છે આપણે? 6 સુધી. 6, 5, 4, 3, 2, 1 અને ઉગમ બિંદુ. એક સેમ 10 સુધી લઈ જવાનો છે. ઓકે, આપણે એને 10 સુધી લઈ જશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ઘટ્યું ને થોડું, કાંઈ વાંધો નહીં, લંબાવી દઈએ. ડન. ચાલો વન, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એક અક્ષની ધન દિશા. ઉગમ બિંદુ
1 2 3 4 5 6 આ yx ની ધન દિશા. ઓકે, ચાલો હવે બે રેખાઓ પેલા દોરી લઈએ. x યામ 10 અને y યામ 5. આ રેખા છે x + 2y = 10. x + 2y = 10. x યામ 8 અને y યામ કેટલો 6. એક 0 અને 0 6 એને જોયા. એ સમીકરણ છે 3x + 4y = 24. હવે બંને અસમતાઓ દ્વારા સમાધાન થાય એવા સમતલના બિંદુઓનો ગણ એ આપણે નક્કી કરીએ. જો આનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન નહીં થાય એટલે આ જે રેખા છે ને આ x + 2y = 10 એનાથી ઉપરનો પ્રદેશ, કારણ કે ઉગમ બિંદુ તો નીચે આવે ને, પણ ઉગમ બિંદુ દ્વારા સમાધાન થતું નથી એટલે પ્રદેશ ઉગમ બિંદુને સમાવતો નથી. તો રેખાથી ઉપર યાદ રાખજો, આ રેખા જે છે ને x + 2y = 10 એનાથી ઉપર આનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે પાછું. એટલે એ જે રેખા છે એ આ 3x + 4y = 24 એનાથી નીચે, આ રેખાથી ઉપર અને ઓલી રેખાથી નીચે, તો તમને પ્રદેશ કેટલો મળ્યો? એ બેયની વચ્ચેનો પણ પહેલું ચરણ. કારણ કે અહીંયા પણ x > 0 અને y > 0 એ શરતો આપેલી જ છે. એટલે આપણને આટલો પ્રદેશ મળશે. આટલો વચ્ચેનો. આ બે બિંદુઓ તો નક્કી છે, a અને b. ત્રિકોણ થયો, બરાબર ને? અહીંયા જે બિંદુ છે એને આપણે c કહીએ. તો એના માટે બંને સમીકરણોને ઉકેલવા પડશે. ઉકેલી નાખશું. ઉકેલીએ, ચલો. એ તમારે તમારી રીતે ઉકેલવાના છે. એમાં કઈ રીતથી ઉકેલવાના એવું નિશ્ચિત નથી. જો આને છે ને 2 વડે ગુણીને નીચે લખીએ એટલે y વાળું પદ ઉડાડી શકાય ને. 2x + 4y = 20 માઇનસ માઇનસ માઇનસ, તો x = 4. હવે x બરાબર 4 હોય આમાં મૂકો, અહીંયા 4 ને 6 10 થાય ને, એટલે y બરાબર કેટલા? 3. 3 દુ 6 ને 4 10 થઈ ગયું. તો બિંદુ C ના યામ શું મળશે? 4 3. હવે એનું કોષ્ટક બનાવી નાખીએ. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ પેલા એ બિંદુ, એનો y યામ 6 છે એટલે 0 6. પછી બી બિંદુ, એનો y યામ એ 5 છે 0 5. અને સી બિંદુ 4 3. હેતુલક્ષી વિધેય હતું 200x + 500y z = 200x + 500y એનું મૂલ્ય. x બરાબર 0 અને y બરાબર 6 મૂકો એટલે 5 × 36 3000. 500 × 5 એટલે 2500. 200 × 4 એટલે 800 અને પેલા 1500. 15 ને 8 23 2300.
તો મહત્તમ મૂલ્ય થયું 3000. જો અહીંયા ન્યૂનતમ મૂલ્ય 0 નથી, એટલે ન્યૂનતમ મૂલ્ય હંમેશા 0 હોય એવું નહીં, ધન મૂલ્ય હોય અને ન્યૂનતમ મૂલ્ય ઋણ પણ આવે એવું બને. એટલે 2300 છે એ ન્યૂનતમ છે અને 3000 મહત્તમ. ઓકે, ચાલો હવે ત્રીજું ઉદાહરણ સમજીએ. રકમ નોંધી લઈએ, પછી આપણે એની વાત કરીએ. ઉદાહરણ 3. z equal to 3x plus 9y નું નીચેની શરતોને આધીન ન્યૂનતમ તેમજ મહત્તમ મૂલ્ય શોધો. જો અહીંયા બે પૂછ્યા છે, ન્યૂનતમ તેમજ મહત્તમ. એ બંને માટેનો શબ્દ મગજમાં રહી ગયો ને, ઇષ્ટતમ, ઓપ્ટિમમ સોલ્યુશન, મિનિમમ, મેક્સિમમ અને ઓપ્ટિમમ. x plus 3y less than or equal to 60. x plus y greater than or equal to 10. x less than or equal to y અને x greater than or equal to 0, y greater than or equal to 0. ત્રણ અસમતાઓ છે. આલેખ દોરવા માટે x greater than or equal to 0 અને y greater than or equal to 0. તો એનો આલેખ કંઈ સ્પેસિફાઈ ન કરવો પડે, કારણ કે તમે અક્ષો તો દોરી હોય, પેલા ચરણમાં રહેવાનું છે, એનો મિનિંગ એવો થાય. અહીંયા x plus 3y equal to 60, તો એમાં y બરાબર 0 લેતા x equal to 60 અને x equal to 0 લેતા y equal to 20. તો એના અક્ષો સાથેના છેદબિંદુઓ 60, 0, 0, 20. પછી x plus y equal to 10, y બરાબર 0 હોય ત્યારે x બરાબર 10 અને x બરાબર 0 હોય તો y બરાબર 10, એટલે 10, 0, 0, 10. x less than or equal to y એટલે x minus y less than or equal to 0 થાય ને, x minus y equal to 0. પણ એના તમે અક્ષો સાથેના છેદ બિંદુઓ મેળવવા જશો ને તો એક જ બિંદુ મળશે, કારણ કે x બરાબર 0 મૂકશો તો y બરાબર 0 આવશે, y બરાબર 0 મૂકશો તો x બરાબર 0 આવશે. એટલે એક અન્ય બિંદુ તમારે લેવું પડશે. એક ઉગમ બિંદુ તો ખરું જ, આમ તમને y બરાબર x રેખા ખબર તો છે ને, પેલા ત્રીજા ચરણમાંથી પસાર થાય, ઉગમ બિંદુમાંથી પસાર થાય અને x અક્ષની ધન દિશા સાથે 45 અંશનો ખૂણો બનાવે. છતાં આપણે લખીએ, ચાલો ને. હવે x ની કોઈ શૂન્યતર કિંમત લઈએ, ગમે તે, માની લો કે 10, તો y બરાબર 10, એટલે 0, 0 અને 10, 10. એ ખરેખર આપણે લખવા ખાતર લખ્યું છે, કારણ કે એ રેખાને તમે ઓળખો છો. x ઇક્વલ ટુ y અથવા y ઇક્વલ ટુ x અને y ઇક્વલ ટુ માઇનસ x. y ઇક્વલ ટુ માઇનસ x એટલે બીજા ચોથા ચરણમાંથી અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા, અને x અક્ષની ધન દિશા સાથે રેડિયન માપમાં કહીએ તો 3π/4 અને અંશ માપમાં કહીએ તો 135 અંશનો ખૂણો બનાવતી રેખા. એટલે એને તમે સારી રીતે જાણો છો. ઓકે, હવે સ્કેલ કેમ લેવો? તો કે 10, 20, 30 એમ 10ના ગુણાંકમાં જ બધા મૂલ્યો છે. x પર મોટામાં મોટું મૂલ્ય કેટલું છે? 20 જ, બસ. ઓહો,
એની ચાલો કાંઈ વાંધો નહીં. ઉગમ બિંદુ 10, 20, 30 અને x અક્ષ પર મોટામાં મોટું મૂલ્ય 60. એક, બે, 3, 4, 5 અને 6. x અક્ષની ધન દિશા 10, 20, 30, 40, 50, 60. ઉગમ બિંદુ 10, 20, 30 અને થોડી ટૂંકી કરી નાખો y અક્ષ. ઓકે, ત્રણ રેખાઓ દોરવાની છે આપણે. x અક્ષ પર 60 અને y અક્ષ પર 20, 60, 20. લખો હમણાં. એ છે x + 3y = 60. પછી 10, 10. x + y = 10. ઓલી રેખા તો ખબર જ છે કેમ દોરવાની છે, છતાંય 10, 10 બિંદુ આપણે અહીંયા જસ્ટ મૂકીએ. લગભગ અહીંયા આવશે. એ બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. આ રેખા x - y = 0. બરાબર. હવે અસમતાઓ શું કહે છે એ જોઈ લઈએ. એક મિનિટ હો, આપણે એક અક્ષ અહીંયા બતાવવાની છે. જો જે આ પેલી અસમતા છે એનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય. x = 0, y = 0. તો ડાબી બાજુ શું થયું? 0. 0 < = 60. હા ને? તો આ જે રેખા છે એનાથી નીચે. ઓકે, x + y > = 10. આ રેખા છે તો ઉગમ બિંદુનું સમાધાન નહીં કરે. તમે જુઓ, 0 < = 10 ના કહેવાય, એટલે એનાથી ઉપર. હવે આની વાત આવી તો એ તો પોતે જ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. બરાબર. તો કાં તો આ તરફથી y અક્ષ પરનું કોઈ બિંદુ ચેક કરો, કાં તો આ તરફથી x અક્ષ પરનું કોઈ બિંદુ ચેક કરો. જે બિંદુ સમાધાન કરે એ તરફનો પ્રદેશ એ જવાબમાં મળે. દાખલા તરીકે અહીંયા બિંદુ છે 0, 10. 10 માં પાછું તકલીફ થશે, કાંઈ વાંધો નહીં. આપણી પાસે છે ને આ 0, 30. અહીંયા 0 અને અહીંયા યસ, અહીંયા 0 અને અહીંયા 30. 0, 10 લેવું હોય તો ચાલશે. સોરી, મારી ત્યાં ભૂલ થઈ ગઈ. 0 < = 10, યસ. 0 < = 20, યસ. 0 < = 30. તો આ બધા બિંદુઓ એ અસમતાનું સમાધાન કરે છે, એટલે એની ઉપરનો પ્રદેશ, એ રેખાથી ઉપર. હવે નક્કી થયું કયો પ્રદેશ આવ્યો? એ ત્રણેયની વચ્ચે જે ચતુષ્કોણીય પ્રદેશ બન્યો એ તમારા શક્ય ઉકેલનો પ્રદેશ થયો. આટલો. એના શિરોબિંદુઓ, એમાં બે બિંદુઓ છે ને એ તમને નિશ્ચિત મળશે, A અને B. અહીંયા બે બિંદુ અહીંયા લખી દઉં છું. આ બે બિંદુ છે ને C અને D એ તમારે શોધવા પડશે. કઈ બે રેખાના છેદ બિંદુ છે એ જોઈ લ્યો અને પછી એને ઉકેલી નાખો. C બિંદુ છે ને એ આ બેયનું છેદ બિંદુ છે. x + y = 10. નીચે ઉકેલી અહીંયા. અને x - y = 0. એ તો સહેલું છે.
બે સમાન સંખ્યાઓ જેનો સરવાળો 10 થાય તો 5 5 એટલે બિંદુ સી ના યામ 5 5. ડી બિંદુ છે ને એ x - y = 0 અને x + 3y = 60 એનું છેદ બિંદુ છે, એટલે ઈ બેને ઉકેલશું. x + 3y = 60 અને x - y = 0 માઇનસ પ્લસ અહીંયા કાંઈ નહીં કરું તો ચાલશે, 0 નિશાની થોડી હોય, આવડી ગયા. 4y = 60 તો y = 15. તો x = 15 કારણ કે x - y = 0 એટલે x અને y એ સમાન છે એમ થયું ને, implies x = 15. તો બિંદુ ડી ના યામ, બિંદુ ડી ના નહીં, બિંદુ બી ના યામ એ શું થશે? 15 15. હવે મૂલ્યોનું કોષ્ટક બનાવી નાખીએ. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ અને સામે હેતુલક્ષી વિધેયનું મૂલ્ય. પછી જોઈ લે મહત્તમ શું છે અને ન્યૂનતમ શું છે. શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ. સૌથી પહેલા એ બિંદુ, એ બિંદુનો વાયયામ કેટલો? 20. હા, 30 નહીં, એટલે 030, સોરી 020. પછી બી બિંદુ, એનો વાયમ કેટલો? 10, 010. પછી સી બિંદુ આપણે મેળવ્યું ને 5 5. અને પછી ડી બિંદુ 15 15. બરાબર. અચ્છા, z = 3x + 9y, હેતુલક્ષી વિધેય z = 3x + 9y નું મૂલ્ય 20 નવા 180, 10 નવા 90, 9 ને 3 12 50 60, 9 ને 3 12 15 12 180. એટલે આ મહત્તમ છે. બે મહત્તમ મૂલ્યો મળ્યા. અને ન્યૂનતમ કેટલું? 60. કઈ જગ્યાએ મહત્તમ મૂલ્ય મળ્યા? તો કે એ અને ડી. એ અને ડી. તો એનો એક મેથેમેટિકલ થોડુંક એનાલિસિસ કરીએ. એ અને ડી ની વચ્ચે જેટલા બિંદુઓ છે ને, એ અને ડી ની વચ્ચે જેટલા બિંદુ છે એ દરેક બિંદુએ 3x + 9y એનું મૂલ્ય 180 થાય. તમે જુઓ, આને 3 થી ગુણો એટલે 3x + 9y = 180. એટલે શક્ય ઉકેલના પ્રદેશના બહુકોણના બે ભિન્ન બિંદુઓએ જો ઝેડનું મૂલ્ય સમાન મળે તો એ બે બિંદુઓને જોડતા રેખાખંડ પરના તમામ બિંદુએ ઝેડનું મૂલ્ય તેટલું જ રહે. આ ધ્યાન રાખજો, આપણે અહીંયા નોંધ કરશું એ વાતની. આઈ ડોન્ટ નો તમારી ટેક્સ્ટબુકમાં એ વસ્તુ રજૂ કરી છે કે નહીં. નોંધ કરીને લખ્યું છે. ઉપરના ઉદાહરણમાં આપણે જોઈ શકીએ છીએ કે પ્રશ્નને એક કરતાં વધુ શિરોબિંદુ સી અને ડી આગળ ઇષ્ટતમ મૂલ્ય મળે છે, એટલે કે બંને બિંદુએ મહત્તમ મૂલ્ય 180 મળે છે. આવી પરિસ્થિતિમાં તમે જોઈ શકો કે સી અને ડી ને જોડતા રેખાખંડ સીડી પર આવેલા દરેક બિંદુ આગળ સમાન મહત્તમ મૂલ્ય મળે. તે જ રીતે બે બિંદુ આગળ સમાન ન્યૂનતમ મૂલ્ય મળે તેવી પરિસ્થિતિમાં પણ આ સત્ય છે. આપણે આપણી ભાષામાં લખીએ. શક્ય ઉકેલ પ્રદેશના બહુકોણના કોઈ પણ બે
ભિન્ન શિરોબિંદુઓ આગળ આપણે મહત્તમ ન્યૂનતમની સ્પષ્ટતા નહીં કરીએ, જેનું મૂલ્ય સમાન મળે, મહત્તમ કે ન્યૂનતમ. હેતુલક્ષી વિધેય ઝેડનું મૂલ્ય સમાન એટલે મહત્તમ કે ન્યૂનતમ બેમાંથી ગમે તે મળે તો તે બે ભિન્ન બિંદુઓને જોડતા રેખાખંડ પર તમામ બિંદુઓ આગળ જેનું મૂલ્ય એ સરખું જ મળે, મહત્તમ કે ન્યૂનતમ. ચલો એ વાત કમ્પ્લીટ થઈ ગઈ. ઉદાહરણ 3 આખું કમ્પ્લીટ. ઉદાહરણ 4 છે એ તમારા અભ્યાસક્રમમાંથી આ વર્ષ પૂરતું કાઢી નાખ્યું છે. ઉદાહરણ 5 કરશું. 5 નથી કાઢ્યું. સરસ. કાં ભાઈ કાં 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 ઉદાહરણ 5. x plus y greater than or equal to 8, 3x plus 5y less than or equal to 15, x greater than or equal to 0, y greater than or equal to 0 શરતોને આધીન z equal to 3x plus 2y નું ન્યૂનતમ મૂલ્ય શોધો. બે ચલવાળી જે અસમતાઓ છે ને એને સંગત રેખાના સમીકરણ એ આ પ્રમાણે મળે. હવે અહીંયા y બરાબર 0 તો x બરાબર 8 અને x બરાબર 0 તો y બરાબર 8 એટલે 8 0 0 8 બે બિંદુ. અહીંયા y ઇક્વલ ટુ 0 તો x ઇક્વલ ટુ 5 અને x ઇક્વલ ટુ 0 તો y ઇક્વલ ટુ 3 5 0 0 3. એક્સિયમ અને વાયમ બંને મૂલ્યો મેક્સિમમ કેટલા 8. એ પ્રમાણે સ્કેલ લેવાનું ખબર પડે ને એટલે આપણે જોઈએ દર વખતે. આઠ 7 6 5 4 3 2 1 ઘટ્યું છોકરાઓ, કંઈ વાંધો નહીં. હમણાં આપણે એને લંબાવી દઈએ. અહીંયા 0.
1 2 3 4 5 6 7 8. હા, હવે રેખાઓ દોરી દઈએ. 8 0 અને 08 એમાંથી પસાર થતી રેખા. પછી x પ્લસ વાય ઇક્વલ ટુ 8. x આમ 5 અને y આમ 3. એમાંથી પસાર થતી રેખા 3x પ્લસ 5 ઇક્વલ ટુ 50. પહેલા ચરણમાં રહેવાનું છે, પણ અસમતાઓનું પાલન થાય એવા બિંદુઓ એ ક્યાં આવેલા છે જોઈએ. આનું ઉગમ બિંદુ દ્વારા સમાધાન ના થાય એટલે રેખાથી ઉપર. અહીંયા ઉગમ બિંદુ દ્વારા સમાધાન થાય છે એટલે રેખાથી નીચે. આ રેખાથી નીચેનો પ્રદેશ. અને આ રેખાથી ઉપરનો પ્રદેશ. રેખાથી ઉપર એટલે આમ અનંત સુધી આવ્યો. પહેલા ચરણમાં અનંત સુધી. એટલે આપણે લીટા મારી દઈએ, પછી થોડું એને વ્યવસ્થિત કરી દઈએ. લીટા પાછા આમ સીધા થાય એવું કઈ નહીં હો, જરૂરી નથી. તમને હમણાં કીધું ને કે પ્રદેશ તમે ગમે તે રીતે અલગ પાડીને બતાવી શકો. ટપકા કરી દો તોય ચાલે, હાઇલાઇટરથી હાઇલાઇટ કરી દો તોય ચાલે. એટલે પાછું એવું ના વિચારતા કે આ તો ત્રાંસા લીટા છે ને વાંકા લીટા છે ને. એ પ્રદેશને અલગ પાડવાની વાત છે. ઓહો, કેટલા બધા લીટા દોરવા પડશે. કા દોરી નાખવાને એમાં હું હવે. પછી બહુ આમ પેન્ટિંગ નહીં કરવાનું. હું જવા દઉં ને એમ જવા દેવાનું. પછી પેન્સિલ લીટા મારી દો ને તોય હાલે. ફૂટપટ્ટીની કઈ જરૂર નહીં. હા, અક્ષોને રેખા દોરવા માટે ફૂટપટ્ટીનો યુઝ કરવાનો. થોડુંક અનઇવન દેખાય છે ને એટલે એને થોડુંક વ્યવસ્થિત કરી દઈએ આપણે. જો આને અહીંયાથી કટ કરી દઈએ, એ અહીંયાથી. બરાબર. અને એ રીતે આમ પણ કટ કરી દઈએ થોડુંક. ઓકે, ડન થઈ ગયું. પણ બેયનું શું ખબર છે, એ બેયનો છેદગણ એ ખાલી ગણ થયો. એટલે શક્ય ઉકેલનો પ્રદેશ કેવો હતો કે ખાલી ગણ, કોઈ બહુકોણ રચાતો જ નથી. અત્યાર સુધી જ આપણે દાખલા ગણ્યા ને તો બંને અસમતાઓ દ્વારા રચાતા પ્રદેશનો છેદગણ એ શક્ય ઉકેલનો પ્રદેશ ગણ થતો હતો. અહીંયા ખાલી ગણ થઈ ગયો. તો આપેલા હેતુલક્ષી વિધેયનો
મહત્તમ કે ન્યૂનતમ એક પણ મૂલ્ય એ તમને ના મળે. નીચે લખી નાખીએ. અહીં શક્ય ઉકેલનો પ્રદેશ ખાલી ગણ હોવાથી ઝેડનું મહત્તમ કે ન્યૂનતમ, અહીંયા તો ન્યૂનતમ માંગ્યું છે પણ મહત્તમ એ ના મળે, મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય એ ના મળે. તમારે બંનેનો છેદગણ લેવો પડે. બરાબર, ચાલો એટલે પૂરું થયું. હવે 12.1માં 5 દાખલા છે અને પછીનું તો બધું કેન્સલ થઈ ગયું છે ને. તમે જુઓ જે પાછું એક વખત નજર કરી લ્યો. બધા ઉદાહરણ સ્વાધ્યાય 12.2 પછી પ્રકીર્ણ ઉદાહરણો એ કેન્સલ છે, બધા રકમવાળા છે. પ્રકીર્ણ સ્વાધ્યાય 12 આખું એ કેન્સલ. એટલે સ્વાધ્યાય 12.1 એમાં 4, 6, 9 અને 10 એ 4 દાખલાઓ છોડી અને બાકીના 3 ને 3, 6 દાખલા કરવાના છે. એટલે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરી નાખશું. એટલે આપણું આ ચેપ્ટરો સ્વાધ્યાય નહીં, ચેપ્ટર પૂરું. આ વર્ષ પૂરતો કોર્સ થોડો ટૂંકાયો છે ને એટલે તમે સંકલનની વાતો ઘણા ટાઈમથી શીખો છો, થાકી ગયા હતા એટલે વચ્ચે એવું હળવું ચેપ્ટર લઈ લીધું. અડધું તો તમે 11મા ધોરણમાં શીખી ગયા હતા. ખાલી ઝેડનું મૂલ્ય, બહુકોણના શિરોબિંદુઓની નોંધ કરી અને ઝેડનું મૂલ્ય લખવાનું હતું, એટલી જ વધારાની વાત થઈ ગયું ને સાવ હળવું. અને ઓછા દાખલા, 6 દાખલા ગણવાના છે, એમાં 4 અહીંયા ગણ્યા આપણે, 10 દાખલા ટોટલ. મજા આવી ગઈ ને? હા, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.